રાજસ્થાનમાં રક્ષાબંધનની કરશે ઉજવણી, પોલીસ જવાનોને બાંધશે રાખડી। પેટલાદના પાળજમાં એક સાથે 5 અર્થી ઉઠી બહેનોએ મૃત ભાઈને બાંધી રાખડી, આખું ગામ હિચકે ચડ્યું। કડીના સુજાતપુરામાં નર્મદાની કેનાલમાં ગાબડું, ખેડૂતોએ કેનાલની તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી। અને માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની કારમી હાર, ઇંગ્લેન્ડે ભારતને 1 ઇનિંગ અને 54 રને હરાવ્યું। આ કાર્યક્રમના પ્રાયોજક છે સહારા ક્યુ શોપ્સ અને ચુનંદા નજીકના કરિયાણા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે। સહારા ક્યુ શોપ સાથે જોડાઓ, કારણ કે ક્વોલિટી આપણા બધાનો હક છે। કલ્યાણ જ્વેલર્સ બેંગલ ઉત્સવ, હજારો આકર્ષક કંગન જે આપના મનને મોહે। નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે જ્યારે રક્ષાબંધનનું પર્વ છે ત્યારે આ પર્વ સાથે સંકળાયેલ જે ધાર્મિક માન્યતા છે તેની પાછળનું જે મહત્વ છે તે શું છે તે આજના કાર્યક્રમ દરમિયાન જાણીશું આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી। સ્વાગત છે આપનું વીટીવી સ્ટુડિયોમાં। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગની। આજનું પંચાંગ શું કહે છે? મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ। સર્વ દર્શક મિત્રો, જય ગણેશ। 10/8/2014 ને રવિવાર, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની આજે મોટી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન છે। શ્રવણ નામનું નક્ષત્ર, વિષ્ટિ નામનો યોગ જેને ભદ્રા કહેવાય છે, જે 13 કલાકને 38 સુધી ચાલશે। ત્યારબાદ કરણ બદલાય છે, યોગ બદલાય છે। બવ નામનું કરણ અને મકર રાશિનો ચંદ્રમા, જેના અક્ષર ખ અને જ છે। મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જાતક જન્મે એની રાશિ મકર રહેશે, ખ અને જ એના અક્ષર રહેશે। જય ગણેશ। આજના દિન વિશેષની જો વાત કરવામાં આવે, આજના દિવસનું મહત્વ, રક્ષાબંધનનો જ્યારે પર્વ છે ત્યારે કેવી રીતે જોઈ શકાય છે? રક્ષા જેને જોઈતી છે, રક્ષા જેને જોઈએ છે એના માટેનું બંધન। તો જે રીતે કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી અને એની રક્ષા કરી, રાજા જ્યારે કોઈ પણ યુદ્ધ કરવા માટે જાય ત્યારે એની રાણી અને રાખડી બાંધતી, આજના આ પર્વને રક્ષાબંધનનું પર્વ તરીકે આપણે માનીએ છીએ। એની પાછળ એક પૌરાણિક કથા પણ સમાયેલી છે। બલિરાજાએ જ્યારે યજ્ઞ કર્યો ઇન્દ્ર પદ પ્રાપ્તિ માટે, ત્યારે ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી અને 3 ડગલાની અંદર બલિનું સર્વસ્વ જ્યારે લઈ લીધું અને ત્રીજું ડગલું જ્યારે બલિના માથા ઉપર મૂક્યું, ત્યારે બલિને પાતાળનું રાજ્ય ભગવાને આપ્યું। ત્યારબાદ ભગવાન સ્વયં ત્યાં દ્વારપાળ તરીકે રહ્યા છે। વૈકુંઠમાં ભગવાન નારાયણની હાજરી ન જોતા લક્ષ્મીજીએ નારદજીને કહ્યું કે ભગવાન ક્યાં છે? ત્યારે પ્રભુ એ પાતાળમાં છે। એ જ્યારે લક્ષ્મીજીને વાત મળી, લક્ષ્મીજી દોડતા દોડતા પાતાળમાં આવ્યા છે। બલિરાજાને આજના દિવસે પોતાનો ભાઈ બનાવી અને એને રાખડી બાંધી છે, રક્ષા બાંધી છે। અને એ રક્ષા પછી જ્યારે બલિરાજાએ કંઈ દાન માંગવાની વાત કરી, બલિરાજાએ કંઈક બહેનને આપવાની વાત કરી, ત્યારે બહેને કહ્યું કે અમારા પતિ જે તમારા દ્વારપાળ છે એને મુક્ત કરો। એવી એક પવિત્ર પૌરાણિક કથા આપણા આજના દિવસ માટે સમાયેલી છે। અને એટલા માટે આપણા બ્રાહ્મણો જ્યારે આપણને રાખડી બાંધતા હોય ત્યારે કહે છે કે એનો બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એન તવામ અપી બદનામી રક્ષય માચલ માચલ। મારું આયુષ્ય, મારું આરોગ્ય, મારું સૌભાગ્ય, મારી કીર્તિ, મારી ધન પ્રતિષ્ઠા, મારો વૈભવ આ બધું અકબંધ રહે। અને એના પર્વ માટે જે બંધાતું પર્વ છે એટલે રાખડીનું પર્વ છે, જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ। રક્ષા જ્યારે ભાઈ પોતાના બહેનના હાથે બંધાવતો હોય છે ત્યારે એક વહાલપ જે છે એ વહાલપ અહીંયા ઉભરાઈને આવતી હોય છે। કારણ કે આ એક જ દિવસ એવો છે કે જેમાં બહેન પોતાના ભાઈના ઘેર જાય છે। બાકી તો દરેક કાર્યની અંદર હંમેશા ભાઈને જ બહેનના ઘેર જવું પડે છે, પણ આ એક જ પર્વ એવું છે મિત્રો કે જેમાં બહેન પોતાના ભાઈના ઘેર જાય છે અને પોતાના ભાઈને, પોતાના વાલસોયા ભાઈને એ પોતે રાખડી બાંધે છે। રાખડી બાંધતી વખતે બહેન એવો સંકલ્પ કરે છે કે મારા ભાઈના ભંડારો પહેલા રહે, મારા ભાઈને દરેક પ્રકારની કીર્તિ મળે, મારો ભાઈ જ્યાં જાય ત્યાં એને સન્માન પ્રાપ્ત થાય, મારો ભાઈ મારા કુટુંબનો વડીલ બને, મારા પરિવારનું ભરણ પોષણ કરે, મારો ભાઈ જ્યારે પણ મને અનુકૂળતા પડે, મારો ભાઈ જ્યારે પણ મને તકલીફ પડે ત્યારે મારી સન્મુખ આવીને ઊભો રહે। આવી એક પવિત્ર ભાવનાની સાથે આજે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને એ પર્વ એટલે રક્ષાબંધન। આમ તો મિત્રો આજે બ્રાહ્મણોની બળેવ એટલે આજે બ્રાહ્મણો માટે બેસતું વર્ષ ગણવામાં આવે છે। કારણ કે આજના દિવસે યજ્ઞોપવિત બદલાવી અને બ્રાહ્મણો મંત્રના વેદના મંત્રો દ્વારા આજે યજ્ઞોપવિતને બદલે અને આજનું અમારું બ્રહ્મ ભોજન એટલે લાડુનું ભોજન હોય છે, મીઠાશનું ભોજન હોય છે। આ એક રક્ષાબંધનનું પર્વ પણ છે। તો આ બલિરાજાની કથાની સાથે રક્ષાબંધન મળાયેલી છે। શ્રાવણી બળેવપણાને કહેવામાં આવે છે। આજના દિવસે રાખડી બાંધવામાં અમે ઘણા સમયથી જ્યોતિષ શાસ્ત્રને એક મજાકનું શાસ્ત્ર બનાવી દેવામાં આવ્યું છે મિત્રો।
જે જાણતા હોવા છતાંય ક્યારેક ક્યારેક અજાણ બની અને લોકો જ્યારે અફવાઓ ફેલાવતા હોય છે ત્યારે, બીજું જાણતા નથી અને છતાંય પોતાના પ્રભાવને વધારવા માટે અફવા ફેલાવતા હોય, આ બંને વ્યક્તિઓથી હંમેશા આપણને નુકસાન જ થતું હોય છે. પેપરોમાં પણ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ આપણને એક વસ્તુ જાણવા મળે છે કે ભદ્રાની અંદર આ વિષ્ટિની અંદર રાખડી ન બાંધવી જોઈએ. આ ઉપજાવેલી વાત નથી મિત્રો. આ આપણા ધર્મસિંધુ નામના ગ્રંથની અંદર જે આપણી ધાર્મિકતાની તિથિઓ નક્કી કરે છે, ધર્મ પર્વને ઉજવવા ક્યારે એની તિથિઓ નક્કી કરે છે, આ પર્વ ક્યારે ઉજવવા જોઈએ એ આપણે ધર્મસિંધુના આધારે લેતા હોઈએ છીએ, નિર્ણય સિંધુના આધારે લેતા હોઈએ. આપણા હિન્દુ શાસ્ત્રના બે મોટા ગ્રંથો છે, એક ધર્મસિંધુ છે, એક નિર્ણય સિંધુ છે. ધર્મસિંધુની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રક્ષાસૂત્ર બાંધવા માટે અને હોળી પ્રગટાવવા માટે આ બંને પર્વો એવા છે કે જેમાં ભદ્રા કહેતા વિષ્ટિની જરૂરિયાત પડતી હોય છે. સોશિયલ મીડિયા બહુ જાગૃત છે અત્યારે, ઘેર ઘેર સંદેશાઓ પહોંચાડી દે છે યોગ્ય સમયે, પણ છતાંય આ ચીલાઓને વિધિ અને ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિઓ જ્યારે નવા ચીલા પોતાના પાડવા માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે એ માણસ બીજાઓને દુઃખી કરતા હોય છે, શાસ્ત્રની અવહેલના અથવા નિંદા કરતા હોય છે. સામાન્ય રીતે 1:38 સુધી આ ભદ્રા ચાલી રહી છે. તો ભદ્રાની અંદર ભાઈ પોતાની બહેનને પાસેથી રાખડી ન સ્વીકારી શકે, બહેન પોતાની ભાઈને રાખડી ન બાંધી શકે, કારણ કે ભદ્રામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભદ્રા જ્યારે પુષ્ટની હોય ત્યારે જ એ રાખડી બાંધી શકાય છે, મુખની હોય અથવા તો પેટની હોય ત્યારે ભદ્રામાં રાખડી બંધાતી નથી. તો દરેક આજના દિવસે જો કદાચ રાખડી બંધ, આમાં ચોકડિયા કે મુહૂર્તો જોવાની હોતી જરૂર હોતી નથી, ફક્ત દિવસનું જ મહત્વ છે. પણ છતાંય 1:38 પછી જો બેન પોતાના ભાઈને રાખડી બાંધે તો કદાચ આપણા ધર્મને આપણે અનુસરી શકીશું અને આપણે આપણી રીતે કામ કરી શકીશું. કદાચ અગવડતા હોય, સગવડતા હોય તો ભગવાનના પાસે રાખડીને મૂકી દેવી, દીવો કરી દેવો. જ્યાં સુધી ભાઈ રાખડી ન બાંધે ત્યાં સુધી દીવો અકબંધ રાખો. કદાચ બેન ગામડેથી આવેલી હોય અને ઘેર જવાનું હોય, એના સંતાનો રાહ જોતા હોય, મહેમાનો આવવાના હોય, ઘણા બધા કામો બહેનો માટે સાસરિયા પક્ષમાં હોય છે. પણ એવા સમયે તમારું જે દેવસ્થાન છે એ ભાઈના માટે લાવેલી રાખડી બેની દેવસ્થાનની અંદર મૂકી દેશે, એક દીવો અખંડ રાખશે. જ્યાં સુધી આ ભાઈ રાખડી ન બાંધી લે ત્યાં સુધી આ દીવો અકબંધ રાખી અને જ્યારે પણ ભાઈ રાખડી બાંધે પછી દીવો કદાચ રાણો થઈ જાય તો વાંધો નહીં. એક આ પરંપરાને પણ અનુસરી આજના આ ધાર્મિક પર્વને જો આપણે વ્યવહારતાની દ્રષ્ટિએ નહીં પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જો વિચાર કરીશું તો ભદ્રાનો ઉલ્લેખ આપણે કરવો જ પડશે. જી, આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો. હેલો, આપનો સવાલ શું છે? જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશબેન. મારા બેન વિશે પૂછવાનું હતું. જી, તેમની જન્મ તારીખ કહેશો? એની જન્મ તારીખ છે 16/8/70. જન્મ સમય સવારે 7:15. જી, પ્રશ્ન શું છે તેમના માટેનો? ઈ બહુ અત્યારે બીમાર રહે છે. એને એક કિડની માં ભાઈને આપેલી છે અને અત્યારે આમ એકદમ શરીરમાં શું થયું કઈ ખબર નથી પડતી, હાથ પગ હાલતા નથી અને ગળામાં એટલા ચાંદા પડી ગયા કે અચાનક જ બધું થઈ ગયું. 8મા મહિનાની 16 તારીખથી માંડી અને 9મા મહિનાની 17 તારીખ સુધીનો આ જે 1 મહિનો અને જે 2 દિવસનો ગાળો છે એ બેન માટે થોડો સાચવવાનો ગાળો છે. અત્યારનું ગ્રહબળ કંઈક આવું છે, કારણ કે સૂર્ય અને મંગળ ઉપર શુક્રનું પરિભ્રમણ તો છે જ, પણ એની સાથે સાથે બીજા ખરાબ ગ્રહો, માનો કે બીજા સ્થાનની અંદર રહેલો રાહુ એ 8મા સ્થાનમાં રહેલા કેતુ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે, કારણ કે રાહુ કેતુ સમસપ્તક યોગમાં જ હોય છે. તો આ રાહુ શારીરિક પીડા ઉદ્ભવાવે અથવા તો શારીરિક રીતે કોઈ પણ એવી ક્ષતિ કરાવડાવે જેના કારણે લાંબા સમય સુધી કોઈ પીડા ભોગવવી પડે. પણ આવા સમયે કદાચ આપણે જો ધર્મનો આશરો લેવા જઈએ, જ્યોતિષશાસ્ત્રનો આશરો લેવા જઈએ તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ અત્યારે શ્રાવણ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, ભગવાન શિવ ઉપર આ મંત્ર દ્વારા 11 માળા કરી અને અભિષેક કરે અને એનું એ જળ છે એ બેનને પીવા માટે આપે, એ જળ વધેલું જળ છે બેનને સ્નાન માટે આપે. તો આ પ્રમાણે જો કરશે તો ભગવાન ભોળાનાથની કૃપા થશે, ચોક્કસ અને સારી સફળતા મળશે. જય ગણેશ. અને હવે રાશિ ભવિષ્યની જો વાત કરીએ, મેષ, વૃષભ, મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ વૃશ્ચિક જો ભૌમા શુક્ર વૃષો તુલાદિપ, જેના અક્ષર અ લ અથવા તો ઈ છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આવકના દ્વારો મિત્રો આજના દિવસ માટે ખુલે તેવી શક્યતાઓ દેખાય છે. ઉચ્ચ અભ્યાસ માટે જેને પરદેશ જવાનું છે, જેને બહારના રાજ્યોમાં જઈ અને અભ્યાસ કરવાનો છે, એવા વ્યક્તિઓ માટે, એવા વિદ્યાર્થીઓ માટે જો આજના દિવસ માટે મહેનત કરશે તો ખૂબ જ સારી સફળતા મળશે. સંબંધો સુધારવા માટે પહેલ આજે તમારે કરવી પડશે. કદાચ કોઈ સંબંધો તમારા બગડેલા હશે તો આજના દિવસ માટે આ તમારા સંબંધોને સુધારવા માટે પહેલ કરજો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. નવા કામકાજની અંદર પણ લાભ થાય તેવી શક્યતાઓ છે. મેષ રાશિના ભાઈઓને આજે બહેને જો રાખડી બાંધવી હોય, એ રાખડી વધારેમાં વધારે જેમાં લાલ કલર વપરાતો હોય એ જો આજે રાખડી બાંધશે તો તમારા ભાઈનું આયુષ્ય અને આરોગ્ય ખૂબ જ સારું રહેશે. મેષ રાશિના જાતકોને. વૃષભ રાશિની વાત કરીએ, બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો ઘણી વખત આપણે બીજાની ભૂલોને વધારે ધ્યાનમાં લેતા હોઈએ છીએ અને એના કારણે આપણે આપણી ભૂલો ઢાંકી દેતા હોઈએ છીએ. તો બીજાના વાતોને વિચાર્યા વગર, બીજાના કાર્યોને જોયા વગર ફક્ત તમે તમારા કામમાં ધ્યાન આપો.
તમારી કોઈ ભૂલ હોય તો એને સુધારવા માટે આજના દિવસ માટે પ્રયત્ન કરજો, કારણ કે આજના દિવસ માટે સુધારેલી ભૂલ તમને લાંબા ગાળા સુધી ખૂબ જ સારી સફળતા અપાવશે. નોકરિયાત વર્ગને અધિકારી વર્ગ દ્વારા સારા પ્રસન્નતાના યોગો આજના પ્રાપ્ત થાય તેવા યોગ છે. દાંપત્ય જીવનની અંદર પણ ખૂબ જ સારું સુખ મળશે. કામકાજની અંદર પણ સારી સફળતા મળશે. જે પણ વૃષભ રાશિના ભાઈઓ છે, બહેનોએ જ્યારે એને રાખડી બાંધવાની હોય ત્યારે દૂધિયો અથવા સફેદ કલર જો આ પ્રાધાન્યમાં રાખી અને જો રાખડી બાંધશે તો ચોક્કસ એના આરોગ્યનો વધારો થશે. મિથુન રાશિ ક, છ અને ઘ જેના અક્ષર છે આવા જાતકો માટે ઘરેલું કામકાજની અંદર મિથુન રાશિના જાતકોને રાહત દેખાશે. જે કોઈ રોકાયેલું તમારું ધન છે, કોઈને આપેલા પૈસા હોય પાછા ના આવતા હોય, નાણું ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયેલું હોય તો એ નાણું આજે પાછું આવે તેવી શક્યતાઓ દેખાય છે. બીજાના કામકાજમાં કોઈ પણ પ્રકારની દખલથી મિત્રો આજે તમારે દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો આજના દિવસ માટે દેખાશે. જે મિથુન રાશિના ભાઈઓ છે, બહેનોએ જેને રાખડી, મિથુન રાશિનો તમારો ભાઈ છે અને એને તમારે જો રાખડી બાંધવી હોય તો બહેનો આજે લીલા કલરનો વધારેમાં વધારે ઉપયોગ કરજો. ચોક્કસ સારી સફળતા મળશે. તમારા ભાઈનું આરોગ્ય અને આયુષ્ય સુધરશે. જય ગણેશ. આ સાથે જ અન્ય કેટલીક મહત્વની ચર્ચાઓ પણ કરીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. વાત કરો. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મારી મમ્મી સ્ટાર પ્લેયર. ઘોંઘાટ નીચે. કાકી, હું ઘરમાં સંડાસમાં છે, વહુને ઘરમાં ક્યાં ખુલ્લામાં જવું પડશે. તો પછી ઘૂમટો તાણવાની કઈ જરૂર જ નથી. એક તરફ તો વહુનો ઘૂમટો સરકી જાય તે મંજૂર નથી અને બીજી તરફ ખુલ્લામાં. આ રીતે તો અમે વિચાર્યું જ નહોતું. તો હવે વિચારો, ઘરમાં સંડાસ બનાવડાવો અને તેમાં જાઓ. ભારત અભિયાન. જ્યાં સમજ ત્યાં શૌચાલય. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગ ખીલીને નિખરેલો છે શરારત થવા દો. સુગંધોમાં वो डूबेलो છે શરારત થવા દો. ઓ મહેકતા તકની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડું જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. स्टाइल भाई, लाइट ब्लू शर्ट ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब मैल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील ये दे इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. एक्शन. अरे सर को एसिडिटी हो गई थी. ये लो सोडाजी. શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. ડવ બ્યુટી બાર છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમથી ભરપૂર. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા ઓલ ઓવર. તમારા ફ્રેન્ડ પણ ગેસ કરતા રહી જશે આ લવ નથી ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં. પહેલી વાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ. નવો લક્સ સોફ્ટ ટચ. 10 કરોડનો દાવો. જંતુઓથી સુરક્ષામાં ઇન્ડિયાના લીડિંગ સાબુ લાઈફબોય થી બેટર નથી. તમારો સાબુ બેટર હોય તો 10 કરોડ તમારા. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આચાર્યજી, વધુ એકવાર રાશિ ભવિષ્યની વાતને આગળ વધારીએ. કર્ક, સિંહ, કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે જેટલું તમારું મનોબળ મજબૂત હશે એટલા જ આજે કાર્યની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. મિત્રો, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાંથી માર્ગ જો મેળવવો હોય તો એને શરૂઆત તમારે કરવી પડશે. કારણ કે શરૂઆત જો કરશો તો ચોક્કસ તમને મુશ્કેલીઓમાંથી સારો માર્ગ મળશે.
કોઈ પણ જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે એની વધારે સેવા કરવા માટે આજે પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિને ઉપયોગી બનવા માટે આજે પ્રયત્ન કરો. ચોક્કસ તમારો દિવસ સફળ રહેશે. સ્વજનો પ્રત્યે તમારો સ્નેહભાવ અકબંધ રહેશે અને એના માટે તમારે મહેનત પણ કરવી પડશે. થોડો પ્રબળત્વ સ્નેહભાવ રાખશો તો ચોક્કસ સારી સફળતા મળશે. બહેનો માટે તમારા ભાઈની રાશિ અગર કર્ક છે તો એના માટે સફેદ રંગના ધાગા દ્વારા જો એને રાખડી બાંધવામાં આવે, એની રક્ષા બાંધવામાં આવે તો ચોક્કસ તમારા ભાઈના તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. સિંહ રાશિવાળા જાતકો માટે મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસને જો જોવામાં આવે તો વેપારિક ક્ષેત્રની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓને સારી સફળતાના યોગો પ્રાપ્ત થાય તેવા યોગો બની રહ્યા છે. પોતાના ગ્રહબળના આધારે ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધી શકાશે. યુવાનો માટે પણ મિત્રો આજનો આશાભર્યો દિવસ ખૂબ જ સારો અને પવિત્રતા ભર્યો રહેશે. પારિવારિક સમસ્યાઓમાં પણ ચોક્કસ એક સારું સમાધાન પણ આજના દિવસ માટે આપ મેળવી શકશો. બહેનો, તમારા ભાઈની રાશિ અગર સિંહ છે તો લાલ કલરનો ધાગો જો આજના દિવસ માટે રક્ષા તરીકે એને બાંધશો ચોક્કસ સારી સફળતા મળશે. કન્યા રાશિ જેના અક્ષર પ, ઠ અથવા તો ણ છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારની તમારી જે ધારેલી કામનાઓ છે, તમારા ધાર્યા કામો છે એની અંદર કદાચ મિત્રો ધીમી ગતિએ પણ સારી સફળતાના યોગો આજના મળી રહ્યા છે. નવા સંપર્કો, નવા વ્યવસાયાત્મક ક્ષેત્રના કાર્યો અથવા કોઈ પણ નવી પ્રકારની વસ્તુઓ જો ખરીદવાની હોય તો આજના દિવસ માટે તમારો શ્રેષ્ઠ સમય ગણાશે. પણ મહેનત દ્વારા સારી સફળતા મળશે. બીજાના ભરોસે કામ કરો એના કરતાં તમે પોતાના બુદ્ધિશક્તિના આધારે કામ કરો, પોતાના પુરુષાર્થથી આગળ વધો, ચોક્કસ સારી સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડીક કાળજી લેવી પડશે. બહેનો, કદાચ તમારા ભાઈની રાશિ જો કન્યા હોય તો લીલા કલરના ધાગાથી જો એને રક્ષા બાંધશો અથવા જે રાખડી આપણા હાથમાં છે એ રાખડીનો રંગ વધારે જો લીલો હશે તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો 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 હાજી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદ વાસણાથી. આપનો પ્રશ્ન પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહેશો. જન્મ તારીખ છે 6/5/87. જન્મનો સમય રાતના 23 કલાક ને 23 મિનિટ. જી, પ્રશ્ન શું છે? જન્મસ્થળ અમદાવાદ છે. પ્રશ્ન એ છે કે કાયમ માટે પરદેશ જવાશે કે નહીં, જી, વિઝા માટે અરજી કરે ને ક્યારે જઈ શકશે? જી, સામાન્ય રીતે અહીંયા ભાગ્યસ્થાનની અંદર સ્થિર રાશિ છે, સિંહ રાશિ છે અને તમારા 12મા સ્થાનની અંદર પણ સ્થિર રાશિ છે. આ બંને સ્થિર રાશિઓ છે એટલે પરદેશની અંદર જવા માટે કદાચ વધારે મહેનત કરવી પડે જવા માટે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભાગ્યસ્થાનનો અધિપતિ 5મા સ્થાનમાં બેઠેલો છે તો યોગકારક તો બની જ રહ્યો છે, પણ અહીંયા સૂર્ય એ મેષ રાશિનો પણ હોવાથી એ પોતે ઉચ્ચત્વને પ્રાપ્ત કરે છે. તો એનો મતલબ ભાગ્યસ્થાન તમારું પ્રબળ બને છે. પણ જે વ્યયસ્થાનમાં જે પરદેશ ગમનમાં સ્થિરતા અને એનાથી થતો ખર્ચો એનો જે સ્વામી મંગળ છે એ મંગળ અધિશત્રુ બની અને 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. તો એનો મતલબ એમ કહી શકાય કે વધારે જો મહેનત કરો તો જ તમારા પરદેશના કાર્યો શક્ય બને. 1, 2 અથવા 3થી વધારે વખત પણ તમારે કદાચ રિજેક્શન આવે તેવી પણ શક્યતાઓ દેખાય છે. પણ કદાચ પુરુષાર્થની અંદર પ્રબળ બનવા માટે કન્ટિન્યુ તમે ચાલુ રાખો તો તમને સારી સફળતા મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. હવે કદાચ નથી થતું અને કરવું છે તો શું કરવું જોઈએ? તો એના માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી છે. આદિત્ય હૃદયનો પાઠ કરવામાં આવે, સૂર્ય કવચનો પાઠ કરવામાં આવે, સૂર્ય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ગાયત્રી મંત્રની માળા કરવામાં આવે. આ કોઈ પણ પ્રકારે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી તદશાંશ હોમ આહુતિ આપી અને તર્પણ, માર્જન, અભિષેક અને બ્રહ્મભોજન કરાવવામાં આવે, સૂર્યને લગતું દાન આપવામાં આવે તો ચોક્કસ કદાચ તમારી મનોકામનાઓ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પૂર્ણ થાય. જય ગણેશ. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે વધુ એક બ્રેકનો. न्यू हॉलैंड कृषि रत्न अवार्ड 2014 प्रेजेंटेड बाय લહેરાતી ઉપજની ચાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. पावर्ड बाय સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. इरिगेशन पार्टनर 35% વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ सह प्रायोजक अनाज, कपास, शाकभाजी, फल, फूल के दरेक पाक માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વિમેક્સનો વાયદો ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક અવેલેબલ ફાર્માનું કેલ્સ્યુવેલ. વિશ્વ બિયારણ.
कल्याण ज्वेलर्स बैंगल उत्सव, हजारों आकर्षक कंगन जे अपना मन ने मोहे। कल्याण ज्वेलर्स। જંતુઓ પર એટેક હવે એક નહીં બે થશે. પેપ્સોડન્ટ સાથે લાઈફ બોય ફ્રી. स्टाइल भाई, लाइट ब्लू शर्ट ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब मैल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील, ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ग्लोइंग, माइंड ग्लोइंग. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. બ્રેક બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આચાર્યજી, રાશિ ભવિષ્યની વાતને આગળ વધારીએ. તુલા, વૃશ્ચિક, ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગથી થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ કદાચ ન કરવાના કામ આજના દિવસ માટે કરવા પડે, કંટાળો આવે છતાંય કામકાજ હાથમાં લેવા પડે એવા પણ યોગ બની રહ્યા છે. કામકાજની અંદર જે કામ કરવાની જે આપણી તીવ્ર શક્તિ છે એ શક્તિ કરતાં પણ થોડો અધિક બોજો આજના દિવસ માટે મળે અને એના દ્વારા થોડોક થાક અનુભવાય એવા પણ યોગ બની રહ્યા છે. સગા સંબંધીઓ દ્વારા મિત્રો આજના દિવસ માટે ખૂબ સારો લાભ થશે. શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. તમારા કુળદેવીની કૃપા હશે તો ચોક્કસ તમારા મનના ધાર્યો સિદ્ધ થશે. કદાચ બહેનો માટે તમારા ભાઈની રાશિ તુલા છે તો સફેદ ધાગો જો એના જમણા હાથના કાંડે બાંધી અને એની રક્ષા માટે આયુષ્ય માટે જો કામના કરવામાં આવે તો એ તમારી કામનાઓ પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય જ્યારે હાથમાં લઈએ અને એ કાર્ય યોગ્ય સમયે ન થાય ત્યારે માણસને એક ડંખ રહેતો હોય છે. કંઈક આવો જ ડંખ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. ધારેલા કાર્યોની અંદર સફળતા કદાચ ઓછી મળે તેવી શક્યતા છે. કૌટુંબિક બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે હળવા થશે. ધંધાની અંદર જે કંઈ આયોજન કરશો એ આયોજનની અંદર સારી સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી આજ તમારા માટે ખૂબ જ જરૂરી છે. બહેનો માટે કદાચ તમારા ભાઈની રાશિ વૃશ્ચિક હોય તો લાલ અને સફેદ આ બંને ધાગા ભેગા કરી અને જો એની રક્ષા બાંધવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે મિત્રો ઘણી વખત આપણે એકલા ને એકલા કામ કરતા હોઈએ છીએ અને એના કારણે કદાચ સફળતામાં જે પ્રાપ્તિ થવી જોઈએ એવા ફળની પ્રાપ્તિ નથી થતી હોતી. તો આ સમયે બધાને સાથે રાખીને જો કામ કરીએ તો ખૂબ જ સારી સફળતા મળે છે. જ્યારે જશ મળવાની વાત હોય તો જેટલો ભાગ્યમાં લખ્યો હોય એટલો જશ મળતો હોય છે, પણ અન્યને પણ સાથે રાખીને જો કામ કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતા મળશે. આજના દિવસ માટે આ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ધંધાને લગતા જે આર્થિક પાસા છે એ મજબૂત બને એવી પણ શક્યતાઓ દેખાય છે. કંઈક નવું ખરીદવાનું હોય, નવું વેચવાનું હોય, નવી વસ્તુઓ ગ્રહણ કરવાની હોય તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ, પારિવારિક દ્રષ્ટિએ થોડીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે તેવા યોગ બની રહ્યા છે. પણ ગમે એવું હોય છતાં માન અને સન્માન બંને આજના દિવસ માટે આપ પ્રાપ્ત કરી શકશો. બહેનો માટે કદાચ તમારા ભાઈની રાશિ આજે ધન હોય તો પીળો અને લાલ આ બંને દોરો સાથે મેળવી, બંને ધાગા સાથે બનાવી અને એની રાખડી જો તમારા ભાઈને પહેરાવશો ચોક્કસ તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા ભાઈનું આયુષ્ય અકબંધ રહેશે. મકર, કુંભ, મીન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જેના અક્ષર ખ અથવા તો જ છે એવા મકર રાશિવાળા જાતકોને પારિવારિક પ્રસંગોની અંદર મિત્રો ખૂબ સારો ઉત્સાહ આજના દિવસ માટે જોડાઈ રહેશે. ઘણી વખત એવું બનતું હોય છે કે બધા જ પરિવારજનો સાથે બેસી અને આજના દિવસ માટે રક્ષા પર્વને ઉજવતા હોય છે. તો આ રક્ષાબંધનના પર્વને મકર રાશિના જાતકો ખૂબ જ આનંદથી ઉજવી શકશે. તબિયતની બાબતમાં ખાસ કરી ખાવા પીવામાં થોડીક કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. કોઈ અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય અને અંદરથી જે આહલાદકતા આવે, અંદર જે આનંદ આવે એવો આનંદની અનુભૂતિ આજે તમને થશે. નજીકના સુખનું ધ્યાનમાં રાખવાનું પણ તમારે ચૂકવું ન જોઈએ. નજીકમાં જે સારા સારા સુખો છે એને ધ્યાનમાં રાખો. આર્થિક બાબતોના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો થોડાક ધ્યાનથી લેજો તો ખૂબ જ સારી સફળતા મળશે. બહેનો માટે કદાચ તમારા ભાઈની રાશિ મકર છે તો જાંબલી કલર અને લાલ અને સફેદ આ ત્રણ કલરના ધાગાને ભેગા કરી અને જો એને રાખડી બાંધશો તો ચોક્કસ તમને પણ સારી સફળતા મળશે. તમારા ભાઈનું પણ કલ્યાણ થશે. કુંભ રાશિ, ગ અને શ જેના અક્ષર છે વ્યવહારને થોડો બદલવાની જરૂર છે.
ઘણી વખત પોતાનું ધાર્યું કરાવવા માટે એવું કાર્ય કરી બેસી છીએ કે જે આપણને પણ ન ગમતું હોય. તો જે વસ્તુ આપણને ન ગમતી હોય સામેના વ્યક્તિને કેમ ગમે, થોડુંક આ બાબતનું ચિંતન કરો અને આજના દિવસની શરૂઆત કરો. વિરોધીઓથી પણ આજના દિવસ માટે થોડુંક સાવધાન રહેવું પડશે. વ્યવસાયાત્મક ક્ષેત્રનો જો વિચાર કરવામાં આવે તો પણ આજના દિવસ માટે થોડી તકલીફ રહે તેવી શક્યતા છે. નવા સંબંધોમાં વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. બહેનો માટે તમારા ભાઈની રાશિ અગર કુંભ છે તો એક જાંબલી કલરનો, એક સફેદ કલરનો અને એક લાલ કલરનો આ 3 ભાગ ધાગાને સાથે મેળવી અને જમણા કલાઈએ જોને રાખડી બાંધવામાં આવે દરેક પ્રકારના કલ્યાણની આપ અભ્યર્થના રાખી શકો છો. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા મીન રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હો તો આજના દિવસ માટે રાહત થશે. તમારું કાર્ય હળવું બને એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જીવન સાથીનો પૂર્ણ સહયોગ મિત્રો આજના દિવસ માટે આપ મેળવી શકશો. પારિવારિક વૈચારિક મતભેદો આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. નવા કામકાજ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. બહેનો માટે આજે ખાસ કે તમારા ભાઈને રાખડી બાંધવી છે તો પીળો દોરો હાથમાં લો, લાલ દોરો હાથમાં લો, સફેદ દોરો હાથમાં લો. આ ત્રણે તમારા હાથે વણો અને ભાઈના જમણા કાંઠે બાંધી દો. એનું કલ્યાણ થશે. તમને પણ સારા આશીર્વાદ મળશે. જય ગણેશ. આચાર્યજી, આપ અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત આપ આપના પ્રશ્નો પત્ર વ્યવહારથી પણ પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટે સરનામું નોંધી લેશો. સરનામું છે VTV ગુજરાતી, G4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.